આજે ઢીમા મુકામે વાવ તાલુકા કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સ્નેહ મિલનમાં અમારા પરિવારના કોંગ્રેસના તમામ હોદ્દેદારો, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, ડીડી રાજપૂત સાહેબ, અહીંયા જગ્યાના મંત્રી રણછોડદાસ બધા જ હાજર રહી અને આ નવા સ્નેહ મિલનની તમામ સમાજના આગેવાનો અને વડીલોને શુભકામનાઓ પાઠવી છે। સાથે સાથે અહીંયા ઠાકોર સમાજની ધર્મશાળા માટે કરીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કોમ્યુનિટી હોલ બનાવેલો એનું લોકાર્પણ પણ આજે કર્યું। બીજા ઢીમા પ્રોપરમાં જે કાંઈ તમામ સમાજોની નાના મોટી માગણીઓ હતી એ માગણીઓ ધારાસભ્ય તરીકે 2 વર્ષની અંદર જે પૂરી કરવાની થાય એ કરી। રોડોના કામો, BADP હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, પ્રગતિ પંથ હોય, અલગ અલગ જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓમાંથી વાવ, ભાભર ને સોયગામ ત્રણેય તાલુકામાં રસ્તાઓ બને એ પણ જેટલા થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે। એટલે નવા વર્ષમાં ખેડૂતોની જે માગણી છે કે છેવાડાના ખેડૂતોને નર્મદાનું પાણી એ પૂરતું સિઝનની અંદર મળે, તો ફાળવણી જે કાંઈ કરવાની થતી હોય એની બ્રાન્ચ વાઇઝ જે કાંઈ મેનેજમેન્ટ કરવાનું થતું હોય એના માટે પણ અમે થરાદના વાવના ધારાસભ્ય બંને ખેડૂતોને સાથે રાખીને, અધિકારીઓને સાથે રાખીને જે ખેડૂતોને પાણી નથી મળતું એને પણ પૂરેપૂરું પાણી મળે એવા પ્રયત્નો અમારા રહેશે। અહીંયા જે કાંઈ 2 વર્ષ દરમિયાન તમામ સમાજોના નાના મોટા કામો યોજનાકીય કરવાના હોય, ગામના હોય, સામાજિક હોય, કોઈ નાના મોટી કંઈ ડિમાન્ડ હોય, મારી MLAની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટમાંથી મોટા ભાગે ત્રણેય તાલુકાની અંદર પક્ષી ઘર, ગૌશાળા, શિક્ષણ આવા કામો માટેની 2 વર્ષની ગ્રાન્ટ ફાળવી છે। આ વખતની કોરોના મહામારીને કારણે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલી નથી, પણ જ્યારે ગ્રાન્ટ આપવામાં આવશે ત્યારે લોકોની જે ડિમાન્ડ છે એ પૂરી કરીશું। નાના મોટા જે કંઈ બીજા કામો હશે એ પણ 2 વર્ષની અંદર પૂરેપૂરા થાય એવા મારા પ્રયત્નો રહેશે। પત્રકારોએ ખાસ કરીને અહીંયા ઢીમા પ્રોપરનો રોડ પોરોલ 4 રસ્તાથી કરીને સપરેડા 4 રસ્તા સુધી વર્ષોથી આ ઢીમાના રસ્તાની માગણી હતી, એ નથી થઈ શકતી। વિધાનસભા ગૃહમાં ચાલુ ગૃહે અમે રજૂઆત કરી અને આ રસ્તો મંજૂર કરાવ્યો છે। ટૂંક સમયમાં 2 મહિનાની અંદર આ ઢીમાના રસ્તાનું જે સોલ્યુશન વર્ષોથી કરવાનું હતું એ પણ થયું છે। એટલે ધણીધર ભગવાનની કૃપાથી થયું છે અને લોકોના આશીર્વાદથી થયું છે એમ માનીને લોકોની સુખાકારી માટે જે નાના મોટા કામો છે એ પૂરેપૂરા કરીને પ્રયત્નો કરીશું। પત્રકારોએ પણ અહીં આવી અમારા સ્નેહ મિલનમાં અમને પ્રોત્સાહિત કર્યા, અહીંયા હાજરી આપી, એટલે સૌ પત્રકારોનો પણ હૃદયપૂર્વક આભાર।